વૈષ્ણવનો દેહ તો અલૌકિક છે, મહાપ્રભુજી કહે છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, કર્ણેન્દ્રિયો એના રસનું પાન કરે છે. આમ શ્રી યમુનાજીના ગુણગાન કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ અને અનંત ગુણથી ભૂષિત એવા શ્રી યમુનાજી આપણા સત્સંગના કેન્દ્રમાં બિરાજતા હોય તો એ સત્સંગની મહિમા વિશેષ રૂપે એની મહત્તા સાથે હોય છે. શ્રી યમુનાજી એમની ગાથા એ બહુ આદિ સમયથી છે. મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા પણ શ્રી યમુનાજીના ગુણગાન છે. શંકરાચાર્યજી પણ ગાયા છે ને એની મહિમા પદ્મ પુરાણે રે, ગર્ગ સંહિતા આદિમાં પણ છે, અન્ય પુરાણોમાં પણ શ્રી યમુનાજીની મહત્તા છે, ભાગવતાજી આદિમાં છે. પણ જે સ્વરૂપ જગત નહોતું ઓળખી શક્યું યમુનાજીને, એ સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે. અને એ સ્વરૂપની ગાથા શ્રી યમુનાષ્ટકને કેન્દ્રમાં રાખીને આપણે ગાઈશું. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક દ્વારા, ગુસાઈજીએ યમુના અષ્ટપદી દ્વારા, એ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ આદિ છે અને એમાં પણ શ્રી યમુનાજીના 41 પદ આપણા અષ્ટ સખાઓ દ્વારા એના સ્વરૂપ, નામ, લીલા, ગુણ આ બધાનો પરિચય કરાયો છે. 41 પદમાં તો ખૂબ અદ્ભુત રીતે શ્રી યમુનાજીના આ ગુણોની ગાથા ગવાઈ છે. અને એમ પણ અલૌકિક તત્વોને જોવા હોય ને તો આપણી લૌકિક આંખે નહીં જોવા. ભગવદી અને આચાર્યોની વાણી એ જ આપણી આંખો છે, એમની દ્રષ્ટિએ જોવા. અને એટલે જ આપણે જગાવતા પહેલા ઠાકોરજીને, મહાપ્રભુજીને યાદ કરીએ, ગુસાઈજીને યાદ કરી. કેમ? આપણી આંખો બંધ કરું છું, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ, હવે ગુસાઈજીની આંખે મારા લાલનને જોઈશ. સ્મરણ કરો તો એને કહેવાય ને કે મહાપ્રભુજીની ખાલી પરમિશન લેવી કે આજ્ઞા લેવી એવું જ નથી, પણ એમને જગાવતા પહેલા યાદ કરવાનો અર્થ એ થાય કે હવે મારી લૌકિક આંખો બંધ કરું છું અને શ્રી વલ્લભે જે મને દ્રષ્ટિ આપી છે એ આંખે હવે મારા પ્રભુને દર્શન કરીશ, એ ભાવથી હવે હું સેવા કરીશ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનથી અંધ થયેલી આંખો અને જ્ઞાનનું અંજન કયું? એ જ્ઞાન કયું? આ ભાવનું અંજન મહાપ્રભુજી આંજે છે કે હવે જો એમ 41 પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તને. હવે આંખો ખોલીને, અને ખોલીને નહીં, આંખો ભરીને જો. આ નૈન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. આપણે દોડમાને ગાઈએ છીએ, નૈન ભર દેખ અબ ભાનુ તને. એટલે કેવલ ખોલીને નહીં, ભરીને, લોચન ભરી ભરી પીજે, ભરી ભરી. તો એ શ્રી યમુનાજીની ગુણગાથા આજે આપણે ગાઈશું. અનેક આચાર્યોએ એ ગાઈ છે અને પ્રાચીન અષ્ટછાપ કવિઓથી લઈ અને વર્તમાન કવિઓ પણ શ્રી યમુનાજીના ગુણની ગાથા ગાઈ રહ્યા છે. એ ધોળ પદ દ્વારા, એ કીર્તન સાહિત્ય દ્વારા, એ સંસ્કૃત સ્તુતિઓ દ્વારા શ્રી યમુનાજીને અનેક પ્રકારથી ગાવામાં આવ્યા છે. આइए દર્શન કરતે हैं. સીધો યમુનાષ્ટકને કેન્દ્રમાં રાખીને આગળ વધીએ, કારણ કે આપણી પાસે સમય અભાવ છે. ઠકરાણી ત્રીજનો દિવસ છે. પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે અને વ્રજના એક એક દિવ્ય અલૌકિક પ્રભુની લીલા સ્થલીઓને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે, શોધી રહ્યા છે. અરે દમલા, અહીં તો ઠાકોરજીએ મૃતિકા ભક્ષણ કર્યું હતું. અરે દમલા, અહીંયા ઠાકોરજીએ દાન લીલા કરી હતી. અરે દમલા, અહીંયા તો ઠાકોરજીએ રાસ કર્યો હતો. એક એક સ્થળને મહાપ્રભુજી પ્રગટ કરે, કારણ કે આ બધું તો હજારો વર્ષ વ્યતીત થઈ જવાને કારણે બધું વિસરાઈ ગયું હતું. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી.
ગંગા વસુધાનો શણગાર એ વ્રજ છે. અને વ્રજના સ્થળો આજે જે પ્રગટ દેખાય છે એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. એમણે એક એક સ્થળીને પ્રભુએ કઈ કઈ લીલા ક્યાં ક્યાં કરી. એવું વન હોય, એ ઉપવન હોય, એ ખોર હોય, એ પોખર, એ કુંડ, એ ગલીઓ, એ કુંજો, આ તો બધા ભૂલી ગયા હતા. કોને ક્યાં ખબર હતી? શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરી આ એક એક સ્થળોને પ્રગટ કર્યા છે, એ સ્થાનોને બતાવ્યા છે. અને પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ મહાપ્રભુજી પધાર્યા. ગોકુલ પધાર્યા, યમુનાજીના તટ ઉપર પધાર્યા. સહજમાં સ્થાનોને પ્રગટ કરતા મહાપ્રભુજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે. કલ 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 યમુનાજી આના લહેરોના ઉછાળા થઈ રહ્યા છે. નિર્મલ સ્વચ્છ અને પવિત્ર જલ વહી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ પડે છે અને લહેરોમાં રહેલા રજકણો એવા તો ચળકે છે જાણે યમુનાજીએ કંકણ પહેર્યા હોય ને એના મોતી ચળકતા હોય. આસપાસ અનેક વૃક્ષો ઉગ્યા છે અને એના ઉપર લાગેલા ફૂલો એ રીતે ખરીને પડી રહ્યા છે યમુનાજીમાં, જાણે આ વૃક્ષો વૃક્ષ નથી પણ મુનિઓ છે જે યમુનાજીનું પૂજન કરી રહ્યા છે. તટ ઉપર રહેલા મયુર, શુક આદિ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે, મધુર સ્વર ધ્વનિ કરી રહ્યા છે. માનો યમુનાજીના ગુણગાન ન કરતા હોય, માનો આ પક્ષીઓ નથી યમુનાજીની સખીઓ છે. એ રીતે યમુનાજીના સ્વરમાં અભિવૃદ્ધિ કરે છે. લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આજે યમુનાજીની શોભા કંઈક અલૌકિક લાગી રહી છે. દ્રષ્ટિ કરતા મહાપ્રભુજીનું હૈયું ભાવાવેશથી અભિવૃદ્ધ થઈ રહ્યું છે. ઓહો, યમુનાજી કેવા શોભી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. જ્યાં મહાપ્રભુજીની દ્રષ્ટિ યમુનાજી તરફ ગઈ, યમુનાજીની આવી અલૌકિક શોભાના દર્શન થયા. દમલાજી સાથે છે અને સહજમાં મહાપ્રભુજી એક જિજ્ઞાસા અભિવ્યક્ત કરી, ભાવના ઉદ્ઘોષ કર્યા. अरे दमला, या मैं गोविंद घाट कौन सो और ठकरानी घाट कौन सो? સહજ જિજ્ઞાસા અભિવ્યક્ત કરી. અને એટલામાં શ્રી વલ્લભના વચનોથી યમુનાજીમાં ગોળ 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 ભ્રમરો પ્રગટ થવા લાગ્યા. અને ભ્રમરમાંથી જ્યાં મહાપ્રભુજી દ્રષ્ટિ કરી અને 16 વર્ષ યુવતી સ્વરૂપ અલૌકિક સ્વરૂપનો પ્રાદુર્ભાવ, અને જ્યાં પ્રભાના મધ્યમાંથી અલૌકિક સખી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. એક હાથમાં 3 કમળ, એક હાથમાં કમળની માળા, મુકુટ કાચરીનો શૃંગાર ધર્યો છે. અને જેમ રાસમાં પ્રભુ શૃંગાર ધરે એવા શૃંગાર ધરેલા યમુનાજી પ્રગટ થયા. અને જ્યાં મધ્યમાંથી પ્રગટ થયા અને કમળોની માનો હાર માળા ઉગી ગઈ. એક રસ્તો બની ગયો તટ સુધી. અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી તટ પર પધાર્યા. શ્રી મહાપ્રભુજી અને દમલાજી તો અપલક નેત્રોથી યમુનાજીના એ સૌંદર્યને નિહાળી રહ્યા. આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. આજે યમુનાજી પ્રગટ સ્વરૂપે પધાર્યા. વંદન કર્યા છે મહાપ્રભુજી. અને કમળની છડી હાથમાં લઈ શ્રી યમુનાજીએ બતાવ્યું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને આવા આધિદૈવિક અલૌકિક સ્વરૂપની ઝાંખી થતા એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું બહાર, જે નેત્રોથી દેખાઈ રહ્યું હતું, ક્ષણવારમાં એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી ગયું. ભાવ સ્વરૂપે, રસ સ્વરૂપે. અને એ આધિ દૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સ્થિત થતા જ એ જ રસ સ્વરૂપ જે યમુનાજીનું હૃદયમાં પધાર્યું
એ વાંગમય રૂપ ધારણ કરી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થવા લાગ્યા. યમનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે, જે આધિદૈવિક સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયમાં બિરાજ્યું. જેમ ગઈકાલે શ્રીનાથજીના ચરિત્રમાં આપણે જોયું કે ગિરિરાજજીની ઉપર શ્રીજી અને વલ્લભનું પ્રથમ મિલન થયું, એમ ઠકરાણી ત્રીજના દિવસે આ ગોકુલના ઘાટ ઉપર શ્રી યમુનાજી અને વલ્લભનું પ્રથમ મિલન થયું. અને એ આધિદૈવિક સ્વરૂપના દર્શન થયા. એટલે અન્ય સર્વ યમુનાજીની સ્તુતિઓ કરતા, અન્ય યમનાષ્ટકો કરતા આ યમનાષ્ટક શિરમોર કેમ છે? કારણ આ યમનાષ્ટકમાં શ્રી યમુનાજીના એ આધિદૈવિક સ્વરૂપના દર્શન છે. 3 સ્વરૂપો, થોડોક સ્વરૂપનો જો પરિચય કરાવી દઉં. શ્રી યમુનાજીના 3 સ્વરૂપો. એમ તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં દરેકના 3 સ્વરૂપોની ગાથા છે. 3 સ્વરૂપો માનવામાં આવ્યા: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. શ્રી વલ્લભના પણ આ 3 સ્વરૂપો, વૈષ્ણવના પણ આ 3 સ્વરૂપો, શ્રી યમુનાજીના પણ આ 3 સ્વરૂપો. સીધી સાદી ભાષામાં સમજાવું તો જલપ્રવાહ સ્વરૂપે, નદી સ્વરૂપે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપા છે. ત્યાં સ્નાન કરવાથી પાપ મુક્ત જીવ થાય છે. યમુના બહેન છે એટલે તેમનું નામ યમુના. ઉના એટલે નાના બેન, એટલે યમુના નાના બેન એટલે એમનું નામ યમુના. આ એમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય, જે તીર્થ સ્વરૂપ. એટલે ઘણી વાર લોકો પૂછે યમુનાજીમાં સ્નાન કરાય કે ન કરાય? જ્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે ત્યાં સ્નાન છે, પણ જ્યાં આધિદૈવિક સ્વરૂપ છે ત્યાં કેવલ પાન છે. પણ આપણે ત્યાં વિધાન એ છે, યમ દ્વિતીયા આદિના દિવસે એની કથા જે આવે છે કે વચન યમરાજાએ આપ્યું કે આજના દિવસે તારામાં સ્નાન કરશે, એને ક્યારેય યમયાતના નહીં થાય. એટલે વિધાન એવું છે કે યમ દ્વિતીયાના દિવસે સામે પાર જઈ અને જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાની છૂટ અપાય છે. બાકી પ્રાય યમુનાજીના પાનની વિશેષતા છે. જે આધિદૈવિક સ્વરૂપને જાણે છે એ કેવલ પાન કરે છે. અરે પાનની વાતે દૂર રહી, આરતીમાં તો આપણે શું ગાઈએ? જોતા જન્મ સુધારે. કેવલ દર્શન કરી લે ને તો એનો જન્મનો ફેરો સુધરી જાય. તો આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થરૂપ યમુનાજી, અને આધિદૈવિક સ્વરૂપ એટલે જે મહાપ્રભુજીએ બતાવ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જે 4 યુથ બ્રજમાં છે. બ્રજમાં છે ને ગોપીજનોના મુખ્ય 4 ગ્રુપ. યુથ મીન્સ ગ્રુપ. મુખ્ય 4 ગ્રુપ છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. આ 4 ભાવના. એમાં ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. જેમ સ્વામિનીજીનું યુથ, લલિતાજીનું યુથ, ચંદ્રાવલીજીનું યુથ અને શ્રી યમુનાજીનું યુથ. આ ગોપીજનો જેટલા પણ છે એ આ 4 યુથમાં, ગ્રુપમાં વહેંચાયેલા છે. તો ચોથું યુથ જે કાત્યાયની વ્રત આદિ કર્યું એ કુમારિકાઓના યુથના અધિપતિ શ્રી યમુનાજી. અને એટલા માટે વ્રજમાં યમુનાજીનું સખી સ્વરૂપ પણ છે. આધ્યાત્મિક સ્વરૂપ પણ ચિત્ર એ પ્રાપ્ત થાય છે કે આમ ચાતલ ઉપર યમુનાજી ઊભા છે, કેસ છૂટા છે અને 2 હાથમાં કુંભ છે. એવું યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પણ દર્શન શાસ્ત્રોમાં કરાવવામાં આવ્યું છે. અને ઘણી જગ્યાએ એવા સ્વરૂપો પણ છે જ્યાં મર્યાદા સ્વરૂપનું પૂજન, જ્યાં મર્યાદા ભક્તિ થાય છે ત્યાં. પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિનું આ સ્વરૂપ, કારણ કે યમુનાજીનું પૂજન તો હિન્દુ ધર્મમાં બધે જ છે, બધે જ એમને વંદનીય માનવામાં આવ્યા છે. પણ જે સ્વરૂપ અને જે ચિત્ર પુષ્ટિ માર્ગમાં છે એવું બીજે ક્યાંય નથી. કારણ કે આધિદૈવિક સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સૃષ્ટિને કરાવ્યો. તો વ્રજમાં જે સખી સ્વરૂપ એટલે જે ચૈત્ર સુદ છઠ
આપણે ત્યાં યમુનાજીના ઉત્સવ નામે ઓળખાય છે. એમ એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, પણ ભાવના એવી છે કે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં યમુનાજી સખી સ્વરૂપે પ્રગટ થયા હતા આ ચૈત્ર સુદ છઠના દિવસે. એવો એક ભાવ, એવી એક માન્યતા આપણે ત્યાં માનવામાં આવે છે, અને એટલા માટે ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. એવી એક ભાવનાનો પ્રકાર છે. તો આ ત્રણ સ્વરૂપ, એ જલપ્રવાહ રૂપે પણ છે, એ તીર્થ રૂપા પણ છે, અને સખી રૂપા પણ છે. તો આ ત્રણેય સ્વરૂપને મસ્તક પર રાખશો, વિચારમાં રાખશો, તો આખું યમનાષ્ટક બહુ સહજ અને સરળ રીતે સમજાશે. એટલે આધિ ભૌતિક રૂપે પણ વંદનીય છે યમુનાજી, આધ્યાત્મિક રૂપે પણ વંદનીય છે, અને આધિ દૈવિક રૂપે પણ આરાધ્ય છે. વૈષ્ણવો વિશેષ રૂપે આધિ દૈવિક સ્વરૂપનું આરાધન કરે. એટલે જ કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જઉં છું, તો તમે ક્યારે એવો પ્રશ્ન કરો છો, અચ્છા દિલ્હી જાઓ છો, કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું, ક્યારે તમે એવો ક્વેશ્ચન કરો છો? અચ્છા દિલ્હી જતા લાગો છો ને? ના, આપણે બધા સમજી છીએ વ્રત જાય છે. કેમ? દિલ્હીમાં યમુનાજી છે, પણ ત્યાં આધિ ભૌતિક પ્રવાહ છે. યમનોત્રીમાં યમુનાજી છે, પણ ત્યાં આધ્યાત્મિક પ્રવાહ છે. પણ ગોકુલમાં પણ યમુનાજી છે, ત્યાં આધિ દૈવિક પ્રવાહ છે. જો યમુનાજી એ જ છે, મહત્તા એ છે કે કયા ઘાટે એમનું પાન કરો છો. કથા એ જ છે, ભાગવતની કથા એ જ છે, મહત્તા એ છે કે કોના મુખે ભાગવતજી સાંભળો છો. તો એ પ્રવાહની મહત્તા છે, એ ઘાટની મહત્તા છે, ક્યાંથી એનું પાન કરાય છે, એની મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે. તો યમુનાજી આધિ દૈવિક રૂપા જ્યાં છે, ત્યાં એમનું આરાધન, સેવન આદિ થાય છે. મહાપ્રભુજીએ જ્યાં યમુનાજીના દર્શન કર્યા, બે હાથ જોડીને નમન કર્યા. અને ટીકામાં આચાર્ય, કારણ કે યમુનાષ્ટક પર ઘણી ટીકાઓ છે ને, કઈ એટલો સમય આપણી પાસે નથી કે બધી ટીકાઓનું દર્શન કરીએ. આપણે તો દરેક ટીકાઓના સાર રૂપે યમુનાષ્ટકનું દર્શન કરીશું. મહાપ્રભુજીની વાણી છે, શરૂઆત નમનથી કરી. જ્યાં સર્વ સામર્થ્ય દેખાય અને જ્યાં પોતાની અસમર્થતા લાગે, ત્યાં નમન વ્યક્તિએ કરી લેવું જોઈએ. કારણ કે ત્યાં આપણો વ્યવહાર સચવાય એવું સામર્થ્ય નથી. પ્રભુ જોડે આપણે કોઈ વ્યવહાર નથી સાચવી શકવાનો. આપણી અસમર્થતા છે પ્રભુને પ્રસન્ન કરવા માટે. કારણ કે ટીકામાં કહે કે પ્રભુને કઈ રીતે રાજી કરો? શું એમની પાસે કૌસ્તુભ મણી છે એવું મણી લઈને આપી શકવાના છે? વૈકુંઠમાં જેવું સુવર્ણનું સિંહાસન અને ગરુડાસન છે એવું આસન લાવી શકવાના છે? ત્યાં જે ભોગો પ્રભુ આરોગે છે એવો ભોગ સિદ્ધ કરી શકવાના છે? એટલે આપ જીવને એમ લાગે કે હું તો બિલકુલ અસમર્થ છું, એટલે બે હાથ જોડીને વંદન કરી લેવા. પ્રભુ એનાથી રાજી થઈ જાય. નમનથી અધિક જીવ કાંઈ કરવા સમર્થ નથી. કારણ કે તમારી પાસે જે સાધન છે એ બધા જ સાધન એને પ્રસન્ન કરવા પૂરતા નથી. પણ તમારી પાસે પૂરતું શું છે? તમારો ભાવ, તમારી દીનતા, તમારા અસામર્થ્યનો સ્વીકાર. એ બહુ મોટી વાત છે. પોતા પ્રભુ પાસે પોતાની અસમર્થતાનો અને પોતાના અવગુણોનો સ્વીકાર કરી લેવો એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાની સેવા, પોતાની વિશેષતા, પોતાના સાધનો, પોતાનું બળ આ બધું પ્રભુને ગણાવવું નહીં. તો પ્રભુ છે ને અગ્નિ જેવા છે, અગ્નિ રૂપ છે, અને અગ્નિમાં જે નાખો ને બધું બળી જાય. એ તમારે પુણ્યો બાળવા છે કે પાપ બાળવા છે? પાપ બાળવા છે તો પ્રભુ પાસે જઈને પાપોનો સ્વીકાર કરી. જો ગુણો પોતાના ગાવા બેસશો ને તો એ બળી જશે. પોતાના કરેલા પુણ્યો ગાવા બેસશો તો એ બળી જશે. પણ પાપોને ગાઈ દેશો ને તો પાપો સમાપ્ત થઈ જશે. નમનથી અધિક જીવ કાંઈ કરી શકતો નથી. એટલે મહાપ્રભુજી શરૂઆત જ નમામિ શબ્દ.
અને હું તો ઘણી વાર કહું, જેને પગે લાગવા જેવું છે એને નથી લાગતા, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે છે. અરે લાગવા જેવા પ્રભુ છે અને એને નમીને નથી જતો, તો આ દુનિયાના અસમર્થ લોકોને રોજ પગે લાગવું પડે છે. તમે મારું કામ કરી આપો, તમે મારી મદદ કરી આપો, તમે મારી લાગવગ ગોતી આપો. આ કેમ કરવું પડે? જેને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોય એને આખી જિંદગી સંસારની ગરજ કરવી પડે છે. અને જેને પ્રભુનો અનન્ય આશ્રય છે, દુનિયા એની ગરજ કરતી કરતી આવે. અને એટલા માટે પ્રભુના ચરણો પર પરમ દ્રઢતા રાખો. સત્સંગ કર્યા પછી જુઓ મારો વિશ્વાસ વધ્યો કે નહીં. જે વિશ્વાસ વધારે ને એનું નામ સત્સંગ, જે દ્રઢતા વધારે એનું નામ ઉત્તમ સંગ. જે તમે કોઈનો સંગ કરો છો, સત્સંગ કરો છો, યમનાષ્ટક કર્યા પછી તમારી જાતને ચેક કરો, શું યમનાષ્ટક કર્યા પછી યમુનાજીમાં શ્રદ્ધા વધી કે નહીં? યમુનાજીમાં વિશ્વાસ વધ્યો કે નહીં? યમનાષ્ટકથી યમુનાજી મારા ઉપર કઈ કૃપા કરશે એનો વિચાર ન કરો. આજે મેં 9 યમનાષ્ટક કર્યા, યમુનાજી મારા પર કઈ કૃપા કરશે? ના, વિચાર એ કરો કે યમુનાજીએ કેટલી કૃપા કરી, આજે મારાથી 9 યમનાષ્ટક થયા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? આજે એમનું હું નામ લઈ શક્યો, આજે એમના ગુણગાન કરી શક્યો. જે જીવવા સતત લૌકિક બોલવામાંથી બહાર નથી આવતી, એ જીવવા પર આજે યમુનાજીના ગુણગાન આવીને બેસી ગયા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? જે કર્ણ આખો દિવસ સવારથી સાંજ નિંદા જ સાંભળ્યા કરે છે, એને 3 કલાક યમુનાજીના ગુણગાન સાંભળ્યા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? આને કૃપા જાણવું. પ્રભુ સાધારણ કૃપા કરે ને તો ઈચ્છેલી વસ્તુ આપીને મોકલી દે, જા લઈ જા. અને વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જા, એ તો એમ કે આવી જા, મારી પાસે બેસ, મારો થઈ જા. તમારે વિચાર કરવાનો, તમારે કઈ કૃપા જોઈએ છે, લઈ જા વાળી યા આવી જા વાળી? જો પહેલા જ દિવસે વલ્લભના ગુણગાન થયા, અને ઘણા એવા હતા કે એક દિવસ જઈ આવીશું, તો 3 દિવસ આવી ગયા. માનજો ઠાકોરજીએ કૃપા કરી કે આવી જાય. આ સત્સંગનું ફળ. ઘણાને વિપરીત સંજોગો હતા, ઘણા આવી શકે એમ નહોતા. પ્રભુ કેવી કૃપા કરે છે. ઘણા તો એવા હોય છે 3 કલાક બેસી શકે એવું શરીર પણ નથી હોતું, તોય 4-4 કલાક બેઠા રહે છે, એમને ખબર નથી પડતી કે સત્સંગનો પ્રભાવ છે. આ કૃપા માનવી, આ પ્રભુનું અલૌકિક સામર્થ્ય છે. મેં તો ઘણી વાર અનુભવ કર્યો છે કથાઓમાં, અને એમાં એવા બીમાર હોય, બિલકુલ સારું ન હોય, એટલે કે 7 દિવસમાંથી 1 દિવસ કલાક ખાલી હાજરી આપી જશે, પછી એ નહીં આવી શકે. મારો અનુભવ એ છે, કલાક આવે છે ને તો 7 દિવસ 4-4 કલાક બેસે, એમને કાંઈ થતું નથી. એવા મેં લોકો જોયા છે જેને ઓક્સિજનના બાટલા તૈયાર રાખવા પડે, ડોક્ટરો રાખવા પડે કે આટલી કલાક પણ બેસે કેમ, અને 7-7 દિવસ 4-4 કલાક બેસીને ભાગવતી સાંભળે. આ તો ચમત્કાર છે. આ સત્સંગની મહિમા છે, મહત્તા છે. નમામિ યમુનામહં નમન એવ કર્તવ્યમ. એમ ટીકામાં કહું કે નમનથી અધિક જીવ કાંઈ કરી શકતો નથી. અને એટલા માટે એક નિયમ બધા જ બનાવો, રોજ ઠાકોરજીને દંડવત જરૂર કરવા, વંદન જરૂર કરવા. તમારા ઘરે જો બધાની જગ્યા કેવી હોય, ટીવી જોવાની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, ઓફિસનું કામ કરવાની જગ્યા હોય, તો પગે લાગવાની એકે જગ્યા નહીં રાખવાની. ક્યાંક જેણે ઘર આપ્યું છે એના માટે એક ખૂણો તો રાખો. કંઈક એવી સ્થાન ઘરમાં ખૂણો હોવો જોઈએ કે ત્યાંથી પસાર થાવ ને તો એ ખૂણો જોઈને ભગવાન યાદ આવે. ઠાકોરજી બિરાજે છે. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. એક જગ્યા એવી હોય ત્યાં ઠાકોરજી બિરાજતા હોય. તો ઘણી વાર એટલે કહું કે જે પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જેણે ઘર આપ્યું છે એને ખૂણોય ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે દિવસમાં 24 કલાક આપે છે એને 10 મિનિટે ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? થોડી મદદ કરી જાય ને એને જિંદગી ભર યાદ રાખો છો.
પણ જેણે આખું જીવન આપ્યું એનો આભાર ક્યારે માનતા નથી. એટલે વિચાર કરજો. નમન એ વખત નમનમાં બહુ મોટી તાકાત છે, વંદનમાં બહુ મોટી તાકાત. લોકો દૂર દૂર જઈને જારી ભરે, પણ ઘરે ઠાકોરજીની જારી ક્યારે ના ભરે. એટલે ઘરે ભરીએ તો ઓછું ફળ અને બહુ દૂર જઈએ તો વધારે પડે. બેઠક કરવા જાઓ વાંધો નહીં, પણ ઉઠક બેઠક જે કરો છો ને, એટલે કે વ્યસ્તતા એ આપણો પ્રોબ્લેમ નથી કે આપણે વ્યસ્ત છીએ. આપણો પ્રોબ્લેમ છે કે આપણે અસ્ત વ્યસ્ત છીએ. વ્યસ્ત છીએ એ પ્રોબ્લેમ નથી. અને એટલા માટે વિચાર કરજો, કમથી કમ ઉત્સવ પર તો ચલો બીજું બધું છોડો, તમારો જન્મ દિવસ આવે ત્યારે અહીંયા બેસેલો દરેક નક્કી કરે કે મારા ઘરે બિરાજતા ઠાકોરજીની એ દિવસે જારી હું ભરીશ. નક્કી કરે. ભાઈઓ સમજી ગયા છે કે હમણાં અમારા માટે કહી રહ્યા છે, બહેનો તો કરે જ છે, પણ જે કરે એનું છે. ઘરે ઠાકોરજી બિરાજી આવી ગયા હોય અને છતાંય આટલો લાભે ન લઈ શકીએ. જો જેને મળ્યું નથી એ દુર્ભાગી નથી, પણ જેને મળ્યું છે છતાંય લાભ ન લઈ શકે એ દુર્ભાગી કહેવાય. નથી મળ્યું તો એ દુઃખી કહેવાય કે આ બિચારો દુઃખી છે, એને મળ્યું નથી. પણ જેને બધું જ મળ્યું, માનવ દેહ, વૈષ્ણવના કુળમાં જન્મ, એમાં બહુ એવા મળ્યા કે ઠાકોરજીમાં ભાવ રાખે, પુષ્ટાઈને ઠાકોરજી ઘરે આવ્યા, બ્રહ્મ સંબંધ મળ્યો, અને છતાંય ક્યારેય જારી ચંસ્પર્શ ન કરી શક્યા, એનાથી મોટો બીજો કોઈ દુર્ભાગી નથી. અને એટલા માટે સત્સંગ દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવવા આવતું હોય છે. જ્યોતિષ લોકો કહે ને કે હમણાં તમારી બહુ સારી દશા ચાલે છે. તમારા બધાની સારી દશા આ 2 દિવસથી શરૂ થઈ ગઈ છે. અને એટલા માટે, અને ઘણી લાંબી ચાલવાની છે. આ 2-3 દિવસની નથી, આ તો શરૂઆત થઈ. તમારા સૌભાગ્યની શરૂઆત થઈ. તમારા જીવનમાં સત્સંગ આવ્યો અને તમે જીવશો ત્યાં સુધી આ સારી દશા ચાલવાની છે. એટલે પવન સારો છે, પતંગ ચડાવી લેજો. ધાબે ચડ્યા જ છો, લોકો આમ પવન નથી હવે ચડાવીને શું કરીએ. હવે એવો સારો પવન ફૂંકાયો છે કે આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય એમ છે. અને એટલા માટે કોશિશ કરજો, પ્રયાસ કરજો. પ્રભુ આટલું બધું ગોઠવી આપે છે અને તોય આપણે લાભથી વંચિત રહી જઈએ તો આપણા જેવું દુર્ભાગી કોણ. યુવાનો બેઠા હોય, વહુઓ, દીકરીઓ, છોકરાઓ, તો એમને હું ખાસ કહીશ, વડીલોએ જે કર્યું, તમારી પાસે સમય છે, રાઈટ ટાઈમ છે. ઘણી વાર મોટી ઉંમરે બધા આવે ત્યારે અફસોસ થાય, જે આ બહુ મોડા મળ્યા. મેં કીધું મારો વાંક છે કે હવે અમને સમજમાં આવ્યું ને હવે અમે શરૂ કર્યું. યુવાનો, તમારી પાસે સમય છે. હવે તમારે નિર્ણયો લેવાના છે, હવે જીવનમાં આગળ વધવાનું છે. અત્યારથી પ્રભુને જીવનમાં સ્વીકારી લેશો ને તો આખું જીવન તમારું સૌભાગ્યરૂપ બને. કૌમારે તાચરે પ્રાગ્યું, એમ પ્રહલાદજી તો કહે નાનપણથી શરૂ કરી દેવું જોઈએ. જેણે જીવનના બધા જ નિર્ણય લઈ લીધા હોય એને શું અમે ઉપદેશ આપીએ? જેણે હવે લેવાના હોય એને સત્સંગની વધારે જરૂર હોય. એટલે કે જેનું ભવિષ્ય ટૂંકું હોય ને ભૂતકાળ બહુ મોટો હોય, એના કરતા જેનું ભવિષ્ય મોટું હોય અને ભૂતકાળ નાનો હોય ને એને અમારી વધારે જરૂર છે. કે એને હવે નિર્ણયો લેવાના છે. અને જીવનમાં એવા નિર્ણયો લેજો કે જેથી પ્રતિપલ ભગવાન તમારી સાથે હોય. તો નમન એવ કર્તવ્યમ. એટલે આપણે પ્રાય બધા જ શાસ્ત્રો, હવે મારે યમનાષ્ટક પૂરું કરો, નમન ઉપર જ આ 3 કલાક પૂરા થઈ જશે. તો પ્રાય બધા જ શાસ્ત્રોમાં તમે ભાગવતજી જુઓ કે દરેકમાં આપણે સૌથી પહેલા નમનથી શરૂ કરીએ ને. આપણે નમો ભગવતે તસ્મૈ, અથવા દરેકમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ, દરેકમાં નમન કરવામાં આવે, પોતાનું અસામર્થ્ય પ્રગટ કરવામાં આવે. અને અસમર્થતા એ જ આપણું સાધન છે. દીનતા એ જ આપણું સાધન છે. નિસ્સાધનતા એ જ આપણું સાધન છે. તો નમામિ યમુના અહમ. કેવા? સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ એવા
શ્રી યમુનાજીને હું મુદા હર્ષપૂર્વક નમન કરું છું. સીધો સાધો ભાષણ. યમુના, યમના નાના બેન, એમને હું નમન કરું છું. કેવા? સકલ સિદ્ધિના હેતુ. તો સકલ સિદ્ધિ એટલે કઈ? આ શાસ્ત્રોમાં બતાવેલી જે અષ્ટસિદ્ધિ આદિ એ સિદ્ધિઓ? તો કે ના, યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે. અલૌકિક તત્વો હોય ને એ અલૌકિકનું જ દાન કરે. પ્રાકૃત હોય એ લૌકિક વસ્તુનું દાન કરે. તમને એમ થાય શું શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી અમને અમારું લૌકિકનું દાન નહીં કરે? અમને ઘર, દ્રવ્ય, પરિવાર, કુટુંબ આ બધું ના આપી શકે? ના આપે ને. લૌકિક આપીને પણ તમારી લૌકિક ગતિ ન થવા દે એ આપણા પુષ્ટિ તત્વો છે. એટલે કે હા, મહાપ્રભુજીની કૃપાથી પણ તમને ઘર મળશે, એ અન્યની ઉપાસનાથી પણ મળે. પણ અન્યની ઉપાસનાથી મળેલું ઘર એવું મળે જેમાં તમે સંસારમાં ફસાઈ જાઓ. પણ મહાપ્રભુજી ઘર આપે ને તો તમને ઈચ્છા થાય આમાં કઈ જગ્યાએ ઠાકોરજીને પધરાવો. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.